ખેડા જિલ્લાના કેસરા ખાતે આવેલા બાલાજી હનુમાન મંદિરમાં છેલ્લા 7 વર્ષથી અલગ અલગ થીમ અને વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે। ત્યારે આજે રામનવમીથી ચૈત્રી પૂર્ણિમા હનુમાન જન્મોત્સવ સુધી 7 દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અયોધ્યા રામ મંદિર સાથે ભારતભરમાં આવેલ પ્રસિદ્ધ હનુમાન મંદિરની ઝાંખી ઊભી કરવામાં આવી છે। આ વર્ષે પણ લાખો લોકો દર્શનનો લાભ લેશે અને આ તમામ કાર્યક્રમનું સંચાલન બાલાજી હનુમાન મંદિરની 300થી વધુ બહેનો કરશે। બાલાજી હનુમાનજી મંદિર પ્રખ્યાત મંદિર છે, જ્યાં ભક્તો એક અરજી કરે તે મનોકામના પૂર્ણ થાય છે। અહીં બિરાજમાન પ્રતિમા ખૂબ જ દિવ્યમાન છે। રામ નવમીથી લઈને હનુમાન જન્મ મહોત્સવ સુધી અમે આખો એક 7 દિવસનો મહોત્સવ ઉજવી રહ્યા છે। એમાં બાલાજી હનુમાન મંદિર કેસરાધામમાં અમે રામ મંદિર જે અયોધ્યામાં છે સ્થિત એની ઝાંખી અમે અહીંયા આગળ પ્રાંગણમાં બનાવી છે, જે સ્તંભો પર ઊભી છે। અને બીજા ભારતના જે પ્રાચીન હનુમાનજીના જેટલા જ મંદિરો છે એ બધા જ મંદિરોના ઝાંખી પણ અમે, જેમ કે સરાસર હનુમાનજી, મહેદીપુર હનુમાનજી છે, સાળંગપુરના છે, વારાણસીના છે, અયોધ્યાના હનુમાનગઢીના છે, પ્રયાગરાજના સુતેલા હનુમાન છે, એવા ભારતના 10 જે પ્રાચીન હનુમાનજીના અને પ્રસિદ્ધ હનુમાનજીના મંદિર છે એ છે। આજે રામનવમી અષ્ટમી ભેગી છે એટલે એક નવચંડી યજ્ઞ આજથી શરૂ થશે અને ત્યાં 108 દીકરીઓનું અમે પૂજન કરીશું। ત્યારબાદ ભારતના અને ગુજરાતના જે પ્રસિદ્ધ આચાર્યો અને વેદ આચાર્યો છે એમના દ્વારા 7 દિવસે યાગ થશે। 7 દિવસ સુધી યજ્ઞ યાગ થશે અને સાંજે પણ 8 વાગ્યા પછી એક રામ જન્મથી હનુમાન જન્મ મહોત્સવ સુધી સુંદરકાંડ, આનંદનો ગરબો, સડોનું ભજન મંડળ, એવી અનેક સંત વાણી, એ બધા દિવસ અલગ અલગ દિવસે 7 દિવસ સુધી એક મહોત્સવનું આયોજન કર્યું છે। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામ પાસે આવેલ બાલાજી હનુમાન મંદિર ખાતે આજથી એટલે કે રામનવમીથી લઈને હનુમાન જન્મોત્સવ એટલે કે હનુમાન જયંતિ સુધી અલગ અલગ પ્રકારના થીમ પર અહીંયા ડેકોરેશન કરી હનુમાનજીની ભારતભરની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો શ્રી સંકટ મોચન વારાણસી ઉત્તર પ્રદેશ, મકરધ્વજ હનુમાન મંદિર બેટ દ્વારકા સહિત હનુમાનજીની એક મોટી પ્રતિમા પણ લગાવવામાં આવી છે। બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન અયોધ્યામાં રામ મંદિરના જેવું જ રામ ભગવાનનું અયોધ્યામાં મંદિર આવેલું છે તેવું જ એક ડેકોરેશન કરી સરસ મજાનું અયોધ્યા થીમ પર રામ મંદિર પણ બનાવવામાં આવ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો ભારતભરમાંથી જેટલા હનુમાનજીના મંદિરો આવેલા છે, કષ્ટભંજન દેવ સાળંગપુર ગુજરાત, હનુમાન મંદિર પ્રયાગરાજ ઉત્તર પ્રદેશથી લઈ ભારતભરના જેટલા મોટા મોટા હનુમાનજીના મંદિરો આવેલા છે તેના થીમ પર અહીંયા એ જ પ્રકારનું ડેકોરેશન કરી મંદિરો બનાવવામાં આવે છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો ગુજરાતભરમાંથી જે લોકો અયોધ્યા જવાની જે પરિવારની એવા નથી તેવા પરિવારો માટે અહીંયા એક અયોધ્યાની થીમ પર રામ મંદિર બનાવવામાં આવ્યું છે। આ રામ મંદિરમાં આજથી એટલે કે રામનવમીથી લઈને હનુમાન જયંતિ સુધી ગુજરાતભરમાંથી લાખો ભક્તો આ બાલાજી હનુમાન મંદિરે દર્શન કરવા આવતા હોય છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા 7 દિવસ માટે અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક અને યજ્ઞ જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, મહેમદાવાદ।